નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 2 મહાસાગરો અને ખંડો, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, એમાં આપણે ભાગ 1 ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. તમારે એ જોવાનો બાકી હોય તો છે એ આપણી ચેનલમાં અથવા એપ્લિકેશનમાં જઈને જોઈ જ લેજો. અને હા, જો હજી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. તો કે છે કે હવે આપણે પૃથ્વીના ગોળાને જોઈએ અને તેને ધીમે ધીમે ફેરવીએ. તો કે જે આપણે પૃથ્વીનો ગોળો જોયો હતો, જે આપણા પુઠ્ઠા ઉપર છે ને, તો પૃથ્વીનો ગોળો છે આપણે શું કરવાનો છે? જોવાનો છે. અને હવે આપણે એને શું કરવાનું છે? ધીમે ધીમે ફેરવવાનો છે. તમે ચંદ્ર પરથી લેવાયેલા પૃથ્વીના ફોટા પણ જોઈ શકો છો. એટલે કે જે આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ, જે આ આપણે અવકાશમાંથી જે ફોટો લીધો હતો, કેનો? પૃથ્વીનો. રેડી? તો આવી રીતના આપણે એક ગોળો લેવાનો છે. રેડી? અને આપણે ચંદ્રમાંથી ફોટા લીધા હોય તો એ રીતના પણ તમે જોઈ શકો છો. ચંદ્ર ઉપરથી કોઈ બીજી જગ્યાએથી લીધા હોય તો પણ તમે એને જોઈ શકો છો. રેડી? શું કહે છે? તમને સૌથી વધુ કયો રંગ દેખાય છે? રેડી? આપણે જે આખો પૃથ્વીનો જે ગોળો જોયો એમાં સૌથી વધારે કયો રંગ દેખાય છે? ચોક્કસપણે તમે વાદળી રંગ જ દેખાતો હશે. રેડી? પરંતુ તે શું દર્શાવે છે? રેડી? તમે જવાબનો અંદાજ લગાવી લીધો હશે. એટલે કે શું કહે છે? તમે જે આ પૃથ્વીનો ગોળો જે જોયો, ફેરવો, હે ને, એ ફેરવો તો એમાં આપણે સૌથી વધારે કયો રંગ દેખાણો થતો? શું વધારે દેખાણું? તો કે બ્લુ, વાદળી રંગ વધારે દેખાણો. અને આ વાદળી રંગ શું દર્શાવે છે? તો કે હવે તો આપણે અંદાજ લાગી ગયો છે, હે ને? આપણે આગળ ચર્ચા કરી હતી, બ્લુ હે પાણી, પાણી કે ને, તો પાણી, જળ, એટલે કે પાણી જળ દર્શાવે છે. એટલે કે એનો અર્થ એ થાય છે કે પૃથ્વીના મોટા ભાગની સપાટી કેનેથી ઘેરાયેલી છે? પાણીથી ઘેરાયેલી છે. પાણી છે એ વધારે છે. કેટલું છે? તો કે આપણે ટકાવારીની દ્રષ્ટિએ જોયું હતું આગળના લેક્ચરમાં કે ભાઈ 100% જો પૃથ્વી આપણે લઈએ તો એમાંથી 29% શું છે? જમીન, અને 71% શું છે? પાણી. અથવા તો જો ભાગની દ્રષ્ટિએ લઈએ તો કુલ 10 ભાગમાંથી 7 ભાગ શું છે? પાણી છે. એટલે કે મોટા ભાગની સપાટી છે એ કેનાથી ઘેરાયેલી છે? પૃથ્વીની પાણીથી ઘેરાયેલી છે. હકીકતમાં પૃથ્વીનો 3/4 જો આવી ગયું, એટલે કે ચોથો ભાગમાંથી 3 ભાગ શું છે? પાણીનો છે. રેડી? એટલે ઇન શોર્ટ હજી આ આંકડા બંને પણ ચાલે, અથવા તો તમને એવું કહેવા માંગે છે કે જો આપણે પૃથ્વીનો કુલ 4 ભાગ લઈએ, કેટલા? 4 ભાગ લઈએ તો અંદાજિત કેટલો? 3 ભાગ, એટલે કે 3/4 નો જે ભાગ છે, બરાબર, એ પાણીથી ઘેરાયેલો છે. કેવો છે? પાણીથી ઘેરાયેલો છે. આને મિત્રો વચાય 3/4. શું વચાય? 3/4. એટલે કે ટોટલ ભાગ છે એ છેદમાં આવશે, અને જે ભાગ એમાંથી કીધો છે એ ભાગ ક્યાં આવશે? ઉપર આવશે. એટલે કે ટોટલ 4 ભાગ આપણે કરીએ તેમાંથી 3 ભાગ શું છે? પાણીના છે. રેડી? મિત્રો, આખું તમારે ગણિતમાં આવે કે ગણિતમાં આપણે કઈ રીતના એમને વાંચવું. રેડી? અને જો મિત્રો તમારે હજી ગણિતમાં સરસ મજાના કલ્પેશ સરના વિડીયો જોવાના બાકી હોય તો તમે છે એ જોઈ શકો છો. ક્યાંથી? આપણી એપ્લિકેશનમાંથી. આવી રીતના ખાલી ગણિત નહીં, આવી રીતના એસએસ છે, બાકીના તમામ વિજ્ઞાન છે, અંગ્રેજી છે, એ વિષયના પણ વિડીયો જોઈ શકશો. કયા વિષયના જોશો? જોઈ શકીએ. જુઓ તો કે જો ધોરણ 6 ના નવા અભ્યાસક્રમ મુજબ કયા વિષય છે? ગણિત છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન તો આપણે જોઈએ જ છીએ. રેડી? તો આ જે વિષયો છે એ વિષયો, અથવા તો માની લો કે કોઈ વિદ્યાર્થી મિત્ર અથવા શિક્ષક મિત્ર હોય તો એમને કોઈ એક વિષય જોઈતો હોય, ગણિત ખાલી જોઈતો હોય, ગણિત, સામાજિક વિજ્ઞાન કોઈ જોઈતો હોય, કોઈને વિજ્ઞાન ખાલી જોઈતો હોય, કે કોઈને અંગ્રેજી જોઈતો હોય, તો આ બધા વિષયો પણ તમને મળી જશે. ક્યાંથી મળશે? તો કે જે વિદ્યાર્થી નવા છે એમને, જૂના છે એને તો ખબર જ છે, પણ નવાઓ મિત્રો સતત ફોન કરતા હોય, મેસેજ કરતા હોય, સર અમારે કઈ રીતના જોડાવું, તો એના માટે આપણે થોડી ચર્ચા કરતા હોય. તો શું કહે છે? તો કે ભાઈ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપણે પ્લે સ્ટોર, હે ને, પ્લે સ્ટોર ખબર છે ને, જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો ને, ત્યાં જઈને સર્ચ કરવાનું, આપણું લોગો છે, નામ છે, એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની એપ્લિકેશનને. પછી તમને જો મિત્રો ખબર ના પડે તો તમારા વડીલ કોઈ મોટા હોય, ભાઈ બહેન કે માતા પિતા, એની મદદ લઈ શકો. એને પછી ઓપન કરવી, હે ને, એટલા ડાઉનલોડેડ છે.
ઓપન કરશો એટલે પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ એટલે કે તમારા ઘરે જે રહેતો હોય માતા પિતાનો કે જે હોય એ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનો એટલે 4 આંકડાનો મેસેજ આવે એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે તમને આવું પેજ આવશે. એમાં ફોટા બદલશે પણ અહીંયા લખેલું છે પેઇડ કોર્સ, PAID કોર્સ. રેડી? પેઇડ કોર્સ. તો પેઇડ કોર્સમાં જશો, ક્લિક કરશો એટલે આપના ધોરણ ખુલશે, ધોરણ વાઇઝ. એમાં ઉપર સ્ક્રોલ કરશો એટલે તમને અહીં દેખાશે ધોરણ 6 ના તમામ વિષયોનું મટીરિયલ. એની પર ક્લિક કરશો એટલે તમને ત્યાંથી ધોરણ 6 નું તમામ મટીરિયલ જે કીધું ને સંપૂર્ણ બધા જ વિષયનો કોર્સ અથવા તો જે તે વિષય સેપરેટ વિષયનો કોર્સ તમને જોઈતો હોય એ પણ મળી જશે. આવી રીતના બીજા ધોરણોમાં છે હો. હા, આ તો આપણે ધોરણની વાત કરીએ છીએ. આ સિવાય બાજુમાં જે છે ધોરણ 3 થી 12 ના વિડીયો ત્યાં પણ તમને મળશે. એમાં ક્લિક કરશો એટલે આવી ધોરણ ખુલશે. એમાં ધોરણ 6 માં જશો તો ત્યાં તમને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત આ બધા વિષયના વિડીયો પણ ફ્રીમાં મળી જશે. તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે. તો તમારા મિત્ર સગા સંબંધીને પણ તમે જાણ કરી શકો છો. ચાલો આપણે મૂળ આવ્યા પાછા. તો ભાગ આપને સમજાઈ ગયો ને? હા, ગણિત આવ્યું એટલે આપણે ચર્ચા કરી લીધી. એટલે શું છે તમને ગણિત યાદ રહી જાય. હા, આપણે વેટ ડિજિટલમાં ગણિતમાં આ રીતના યાદ કર્યું હતું. યાદ છે ને? ચાલો, કેટલો કીધો? 3/4 ભાગ પાણીથી ઘેરાયેલો છે. આ જ કારણે અવકાશમાંથી જોતા પૃથ્વી વાદળી રંગની દેખાય છે. અવકાશમાંથી તમે જોવા જાઓ પૃથ્વીને, રેડી, તો એ ગ્રહ તરીકે, તો તમને એ કેવું દેખાશે? વાદળી રંગનો દેખાશે. કેમ? સૌથી વધારે શું છે? પાણી છે. એટલા માટે ગ્રહ કેવો દેખાય છે? પૃથ્વીનો ગ્રહ જે આપણે છે એ અવકાશમાંથી જોવા જઈએ તો કેવો દેખાય છે? વાદળી રંગનો દેખાય છે. એટલા માટે જ મિત્રો આપણા ગ્રહને નીલો ગ્રહ કહેવાય. શું કહેવાય? જો અહીંયા આપી દીધું છે વાદળી ગ્રહ અથવા તો નીલો ગ્રહ. રેડી? વાદળી ગ્રહ અથવા તો નીલો ગ્રહ કહેવામાં આવે છે. જો એટલે જ પ્રારંભિક અવકાશ યાત્રીઓએ પ્રેમથી પૃથ્વીને વાદળી ગ્રહ તરીકે ઓળખાવ્યો હતો. એટલે કે શરૂઆતના જે અવકાશ યાત્રીઓ હતા કે જે અવકાશમાં જતા એ લોકોએ આ શરૂઆતમાં પૃથ્વીને કેવો કીધો હતો? વાદળી ગ્રહ એટલે અથવા તો નીલો ગ્રહ તરીકે પણ સંબોધ્યો હતો. રેડી? જે આપણો પૃથ્વી ગ્રહ છે. ચાલો આગળ વધીએ. પૃથ્વી પર આપણે જે સૌથી મોટો જળ વિસ્તાર જોઈએ છે તેને આપણે શું કહીએ છીએ? મહાસાગરો. એટલે કે પૃથ્વી ઉપર જે સૌથી મોટા વિસ્તારો આપણે જે પાણીના જોઈએ છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? મહાસાગરો તરીકે ઓળખીએ છીએ. નદી ને તળાવ ને હે ને આ બધા સાગરો ને બધા ક્યાં મળે છે? છેલ્લે મહાસાગરોમાં મળતા હોય છે. ચાલો આગળ વાત કરીએ. શું કે છે? ચિત્ર 2.1 માં, ચિત્ર 2.1 આપણે આગળ જોઈ ગયા ને? હા, જોઈ ગયા? ફરીથી જોઈ લે, આપણે ક્યાં ટેન્શન છે? આ ચિત્ર આપણું 2.1 જોઈ લીધું. હવે આપણે શું કે છે જોઈ લઈએ આપણે અંદર. ચાલો, ચિત્ર 2.1 માં દર્શાવેલ પૃથ્વી પરના ચિત્રમાં તમે બીજો એક રંગ બદામી પણ દેખાયો હશે. રેડી? એક આપણે વાદળી રંગ દેખાણો અને બીજો કયો દેખાણો? બદામી રંગ. અને આ બદામી રંગ આપણે શું દર્શાવે છે? જમીન દર્શાવે છે. બદામી રંગ આપણે શું દર્શાવે છે? જમીન. જે પૃથ્વીના લગભગ 1/4 ભાગ ઉપર ફેલાયેલી છે. કે જે પૃથ્વીના કેટલા ભાગમાં જમીન છે? 1/4. યાદ કરો, હમણાં આપણે વાત કરી શું કે ભાઈ 3/4 છે. ટોટલ 4 ભાગમાં પૃથ્વી છે. એમાંથી 3 ભાગમાં શું છે? પાણી છે. તો હવે વધ્યું શું? તો કે 1 ભાગ એટલે કે 1/4. આ 1/4 માં શું છે? જમીન. હે ને? એટલે કે 1/4 માં જમીન છે અને 3/4 માં શું છે? પાણી છે. ચાલો, રેડી? થઈ ગયું ને? હવે ગણિત આવે, લસા આવે. ચાલો હવે થોડુંક તમને સમજાવી દો. બાકી તમને કલ્પેશ સરે સરસ મજાનું સમજાવ્યું છો. જો આ 3/4 શું છે? પાણી છે વત્તા 1/4 શું છે? જમીન છે. તો હવે શું થાય? તો કે ભાઈ ટોટલ આપણે કરીએ તો લસા લેવાનો આવે. યાદ છે? હા. તો જો છેદ સરખા હોય તો છેદ શું નીકળે? કોમન. તો 4 ના 4 જ એવા. ઉપર શું વચ્ચે શેની નિશાની છે? સરવાળાની. છેદ સરખા છે તો આપણે શું કરવી પડે? ઉપરની સંખ્યાનો સરવાળો. તો 4 ને 3 ને 4, 3 ને 1 4, તો 4. તો હવે તો આ ભાગાકાર થઈ ગયો ભાઈ. 4 એકા 4. તો જવાબ શું આવ્યો? 1. 1 એટલે આખો આપણે પૃથ્વીનો શું લીધો તો? ગોળો. પૃથ્વીનો આખો જે ભાગ છે એને આપણે 1 લીધો હતો. એટલે કે ટોટલ જે છે એના 4 ભાગ કર્યા હતા. કેટલા? 4 ભાગ. એમાંથી 3 ભાગમાં શું દર્શાવ્યું છે? પાણી.
અને એક ભાગમાં જે છે એ શું દર્શાવ્યું છે તો કે ભાઈ જમીન. અને આ બધાને આપણે પાણી જમીન ને બધું ભેગું કર્યું તો પૃથ્વીનો આખો આપણે ગ્રહ મળી ગયો ને. ચાલ આગળ વાત કરીએ. જમીનના એક મોટા ભૂમિખંડ ભાગને ભૂખંડ કહે છે. રેડી? એટલે કે જે જમીનનો જે મોટો ભૂમિનો ભાગ છે, મોટો જમીનનો એક મોટો ભાગ હોય એને આપણે ભૂખંડ તરીકે ઓળખવામાં આવે છે. અને જમીનના એક મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ કહે છે. એટલે કે જમીનનો જે એક મોટો ભૂમિ ભાગ છે એને ભૂખંડ કહેવાય. અને જમીનનો એક મોટો અને સતત ફેલાયેલો હોય, સતત વિસ્તરેલો હોય, વિસ્તરણ પામેલો, વિસ્તૃત એટલે વિસ્તરેલો હોય, ફેલાયેલો હોય, બરોબર, એ ભાગને શું કહેવાય છે? ખંડ કહેવાય છે. મહાસાગરો અને ખંડો પૃથ્વીની આબોહવાને નિર્ધારણ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યાદ કરો આપણે આગળનો સવાલ કઈ રીતના આપણે ઉપયોગી કરે છે. તો જો આપણે જોઈ ગયા એ પ્રમાણે યાદ કરો. શું કીધું હતું? મહાસાગરો છે અને ખંડો છે શું કરે છે? પૃથ્વીની આબોહવા, જે હવામાન કહીએ ને, એ હવામાન આબોહવા છે એ નિર્ધારણ એટલે કે એને આપવામાં મહત્વપૂર્ણ બને છે. એટલે કે પૃથ્વીનું વાતાવરણ કેવું રહેશે એ આ મહાસાગરો અને ખંડોના આધારે નક્કી થતું હોય છે. રેડી? અથવા તો એમાં ઘણો બધો છે એ શું કરતા હોય છે? આબોહવામાં મહાસાગરો અને ખંડો મોટો ભાગ ભજવતા હોય છે. જીવનમાં તમામ પાસાઓને અસર કરે છે જેમાં તમામ વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવ જીવનનો સમાવેશ થાય છે. એટલે કે જે આ મહાસાગરો અને ખંડો છે એ જીવનના તમામ પાસાઓને પણ અસર કરતા હોય, દરેક અવસ્થાને અસર કરતા હોય. ઘણીવાર આપણે કહેતા હોય આબોહવા સારી નથી, આબોહવા ખરાબ છે. ક્યારેક ખાસ કરીને આપણે જ્યારે ઉનાળામાં અથવા શિયાળામાં કમોસમી વરસાદ પડે, શિયાળામાં કમોસમી, કેમ કે વરસાદ આપણે ક્યારે પડે? ચોમાસામાં. પણ ચોમાસા સિવાય પડે એને આપણે શું કહેતા હોઈએ? કમોસમી કહેતા હોઈએ છીએ. તો કમોસમી વરસાદ છે એ કોને લીધે થાય? તો કે આવી રીતના ક્યારેક આબોહવા બદલાય છે, હવામાન બદલાય ત્યારે થાય. રેડી? તો એમાં છે મહાસાગરો અને ખંડો છે એ ભાગ સારી રીતે ભજવતા હોય છે. રેડી? ચાલો, તો એ જીવનના તમામ વનસ્પતિ હોય, પ્રાણી હોય, માનવ જીવન બધાને શું કરતી હોય છે? અસર કરતા હોય છે. આપણે આપણા સમગ્ર ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણા દૈનિક જીવનમાં તેની અસર જોઈએ છીએ કે નહીં? તો કેમ નહીં? તો કે ભાઈ આપણા જીવન સમગ્ર આખો ઇતિહાસ જે આપણે આગળનો ચેપ્ટર 4, રેડી ને, 4, 5 ને જે છે એમાં આપણે ઇતિહાસની ચર્ચા કરીએ છીએ. તો આખો સમગ્ર જે આપણો ઇતિહાસ છે એમાં હવામાન, આબોહવા કઈ રીતના અસર થઈ હતી, આ સિવાય આપણી સંસ્કૃતિને લીધે, એને લીધે કઈ રીતના ચેન્જીસ થયા સમયાંતરે, આ સિવાય આપણી જે દિવસની જીવન જરૂરિયાતની ક્રિયાઓ, રેડી, દૈનિક જીવનની ક્રિયાઓ, એટલે એની ઉપર પણ કે કઈ રીતના આબોહવા અસર કરે છે એ બધું કેના આધારે નક્કી થતું હોય છે? મહાસાગરો અને ખંડોના આધારે નક્કી થતું હોય છે. ચાલો, રેડી? હવે આપણે એ શું આપ્યું છે? થોડુંક ચૂકવાનું છે નહીં, તો આપણે ચૂકશું પણ નહીં, હે ને? થોડુંક નવું જાણવાનું છે. રેડી? જાણવા જેવું. પહેલા મિત્રો આપણે અહીં શું આવતું? જાણવા જેવું. પણ હવે આપણે શું આપ્યું છે? ચૂકશો નહીં, તો આપણે ચૂકશું પણ નહીં. ચાલો જોઈએ શું કહે છે. ભારતીય નૌકાદળના પ્રતીક ચિહ્ન પર આદર્શ વાક્ય સમ નો વર્ણમ વર્ણઃ, રેડી? સમ નો વર્ણઃ અંકિત છે. એટલે કે જે આપણું જે ભારતીય નૌકાદળ છે, નૌકા એટલે જે સમુદ્ર ઉપર જે આપણું દળ છે કે જે જહાજોમાં એમાં દેશની રક્ષા કરે છે, રેડી? મોટા મોટા જહાજો, સ્ટીમરોની બધા જે છે, સબમરીન એ બધા, એટલે ટૂંકમાં પાણીમાં રહીને સુરક્ષા દેશની કરે છે, એને આપણે નૌકાદળ કહીએ છીએ. પછી થલ સેના હોય તો એ શું હોય? તો કે જે જમીન ઉપર આર્મી જેને કહીએ છીએ ને, હા, એ આર્મી જમીન ઉપર રહીને છે એ દેશની શું કરતી હોય? સુરક્ષા. ત્રીજું હોય વાયુસેના. કઈ હોય છે? વાયુસેના. તો વાયુસેના હવામાં રહીને છે એ શું કરતી હોય છે? દેશની સેવા, સુરક્ષા કરતી હોય છે. તો એમાંની જે આપણી કઈ છે? નૌકા સેના છે, એટલે કે જે પાણી ઉપર રહીને જે છે એ દેશની સેવા કરે છે. આ એનું ધ્વજ છે. જુઓ અહીંયા, જુઓ આપણે પેલું છે ને, હા, કે જે જહાજ હોય એને કંટ્રોલ કરવા માટે જે આપણે હુક જેવું વાપરતા હોય ને, તો એ જે છે એટલે એનો જહાજ છે, એનો લોગો છે. અને એ શું આપ્યું છે? સમ નો વરુણઃ. રેડી? ચાલો, તો અંકિત છે, જેનો અર્થ થાય છે હે વરુણ, અમારે માટે કલ્યાણકારી થાવું. તો આ જે વાક્ય છે એનો અર્થ શું થાય? તો કે હે વરુણ, અમારે માટે શું થાવ? કલ્યાણકારી, કલ્યાણ કરનારાઓ થાવ. આ મહાસાગર, આકાશ અને જળ સાથે સંકળાયેલા વૈદિક દેવતા વરુણની સ્તુતિ છે.
એટલે કે જે આપણા પૌરાણિક ગ્રંથો છે, આગળ આપણે વાત કરશું આગળના ધોરણોમાં, ખાસ કરીને 7મા, રેડી ને 7મા આપણે આવશે. તો એમાં જે આપણા વૈદિક ગ્રંથો છે, જેમાં સૌથી જૂનો આપણો ગ્રંથ હોય તો કયો છે? ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. આપણા જે 4 વેદો છે, તો એમ કે છે કે એમાં છે એ આમની વરુણની સ્તુતિ છે. તો દેવતા છે કોણ? તો કે વરુણ દેવતા, એના સ્તુતિ છે. આજીજી પ્રાર્થનાની રીતના આપણે કહી શકાય સ્તુતિ એટલે. તો શું કે છે? તો કે આ મહાસાગર, આકાશ અને જળ, એટલે કે આના જે દેવતા છે કોણ? તો કે વરુણ. આ વરુણની છે એ શું છે? પ્રાર્થના કે ભાઈ હે વરુણ, અમારા માટે કેવા થાઓ? કલ્યાણ કરનારાઓ થાવ, અમારું રક્ષણ કરનાર, કલ્યાણ કરનારાઓ થાવ. તો આ એક થોડુંક જાણવા જેવું આપણે બાબત આપેલી હતી. ચાલો રેડી, આગળ વાત કરીએ. હવે આપણે વાત કરવાની છે પૃથ્વી પર પાણી અને જમીનનું વિતરણ, એટલે કે કઈ રીતના પૃથ્વી પર પાણી અને જમીનનું વિતરણ થાય છે. તો આપણે જાણીએ છીએ કે મહાસાગરો અને ખંડો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં સમાન રૂપે વહેંચાયેલા વિતરણ નથી. છે બહુ જાણી ગયા? હા, યાદ કરો પાઠ 1. મેં તમને મિત્રો એટલા માટે જ કીધું હતું શરૂઆતમાં કે તમે જો પાઠ 1 ના જોયો હોય તો એ તમે જોઈ લેજો, કેમ કે એમાં આપણે આખું બધું આ ચર્ચા કરી ગયા છે. રેડી ને? પણ છતાં પણ આપણે ચર્ચા કરશું, ટેન્શન નથી. રેડી ને? તમારે બાકી હોય તો જોઈ લેજો ભાઈ, કોર્સમાં જે વિદ્યાર્થીઓને બાકી હોય એ જોઈ લેજો આખો ચેપ્ટર. તો શું કે છે? આપણે જાણીએ છીએ કે મહાસાગરો અને ખંડો છે એ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં, ઉત્તર ગોળાર્ધ એટલે ઉપર, યાદ છે ને? ઉપરના ભાગને આપણે ઉત્તર ગોળાર્ધ કીધું હતું, નીચેના ભાગને આપણે શું કીધું? દક્ષિણ ગોળાર્ધ. એમાં સમાન રૂપે સરખી રીતે વહેંચાયેલા નથી, વિતરણ થયેલા નથી. તો અહીંયા આપણે જોઈ જ શકીએ છીએ સાહેબ, પ્રેક્ટિકલ જોઈ શકીએ. શું? તો આપણે પૃથ્વીના ગોળા એવા છે. આ જે ભાગ છે ને મિત્રો, આ ઉત્તર ધ્રુવનો ભાગ છે. જો આ કેન્દ્ર દેખાય છે, લાલ ટપકું દેખાય છે ને? દેખાય છે ને? હા, ચાલ. તો આ જે ભાગ છે અહીં હું લખું છું ઉત્તર ધ્રુવ. કયું? ઉત્તર ગોળાર્ધ લખો ને. ચાલો, આ જે ભાગ છે, રેડી, એ શું છે? દક્ષિણ ગોળાર્ધ. રેડી? ગોળાર્ધ. રેડી? તો જો હવે શું કહે છે કે આ નકશા ઉપરથી એટલી તો ખબર પડે છે. શું ખબર પડે છે? પૃથ્વીનો એક આપણે ઉપરથી નકશો ફોટો પાડ્યો છે, ઉપરથી આમ કે ને પૃથ્વીનો ગોળો છે, આ ગોળો, આખો ગોળો છે ને, તો એમાં આપણે ઉપરથી ફોટો પાડ્યો છે અને એક નીચેથી ફોટો પાડ્યો છે. તો આ જે ઉપરથી ફોટો પાડ્યો છે આવું દેખાય છે, નીચેથી ફોટો પાડ્યો છે એ દેખાય છે. હવે આ બે ફોટામાં તમે થોડુંક દેખાતો છે, બે વસ્તુ દેખાય. જો આ કંઈક દેખાય છે આવું, અને એક આ દેખાય છે, હે ને? તો આ બ્લુ કલર જે દેખાય છે મિત્રો, એ શું દેખાય છે? પાણી. તો અહીંયા તમે એક અંદાજ લગાવી શકો છો, પૃથ્વીની જે ઉપરનો ભાગ છે ઉત્તર ધ્રુવ, એમાં પાણીનો વિસ્તાર જુઓ કેટલો છે. પણ એવું લાગે છે સાહેબ પાણી કરતા આ જે ભાગ છે કયો? આ એ જમીનનો ભાગ છે. શેનો છે? જમીન. તો એવું મને દેખાય આવે છે ચિત્ર જોતા. શું દેખાય તમને? મને દેખાયું નહીં, તમને દેખાવું જોઈએ ને. તો શું દેખાય છે? તો મને એટલી ખબર પડી સાહેબ કે ઉપરથી જો હું ચિત્ર જોઉં પૃથ્વીનું તો જમીનનો ભાગ વધારે છે, એટલું દેખાણું. પણ જો હું દક્ષિણ ધ્રુવ તરફથી જોઉં તો ત્યાં મને જમીનનો ભાગ બહુ ઓછો દેખાય છે. ત્યાં વધારે શું દેખાય છે? પાણી દેખાય. શું દેખાય છે? પાણી. ખ્યાલ આવ્યો? દેખાય છે ને બધા મિત્રોને? દેખાય છે ને? ચાલો, શું? તો કે ઉપરના ભાગમાં વધારે શું છે? જમીન છે. પાણી ઓછું દેખાય કે એટલો ભાગ જ છે ને એટલો બાકી આ જમીન છે. જુઓ, પણ દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ તો વધારે પડતો આપણે શું દેખાય છે? પાણી દેખાય છે, જમીન ઓછી દેખાય છે. ચાલો હવે આપણે એને સમજવાનું છો, ખાલી એમનું કહેતો નથી, આગળ આપણે ભણવાનું આવશે. હમણાં પૂછીશ, પ્રશ્નો પૂછીશ. પૃથ્વીના નકશામાં જોતા જે ઉત્તર ધ્રુવ ઉપરથી ડાબે બાજુ, એટલે આપણી ડાબી બાજુ, મિત્રો મારી ડાબી બાજુ ના લેવી, કેમ કે હું આમ તમારી સામું જોતો એટલે ડાબી બાજુ મારી આ થાય, પણ મને આમ જ દર્શાવવાનું. રેડી? કેમ કે તમે પણ આમ સામે બેઠો છો ને, એટલે તમારે આ ડાબી બાજુ, એટલે આપણું આ ડાબી બાજુ રાખશું અને આ બાજુનું જમણી બાજુ. એટલે કે આ જે છે એ ડાબી બાજુનું શું છે? ઉત્તર ગોળાર્ધ, એટલે કે ઉપરથી ફોટો છે. અને દક્ષિણ ગોળાર્ધ એટલે કે જે જમણી બાજુ છે એ નીચેથી પૃથ્વીનો ફોટો છે. ચાલો હમણાં પ્રશ્નો પૂછીએ, તમને કેટલું સમજાય એટલું ખબર પડે ને. ચાલો આકૃતિ 2.2 માં આપણે બે ચિત્રો તપાસીએ. કીધું ને? તપાસીએ. ચાલો, શું કે છે
જેમાં વાદળી રંગના મહાસાગરો અને બીજા નાના વિસ્તારો પણ દેખાય છે, જે સમુદ્ર, ખાડી, અખાત વગેરે નામે ઓળખાય છે. એટલે કે જે વાદળી રંગના જે છે એ મોટા મોટા ભાગો છે એ સમુદ્ર છે, અને નાના નાના જે ભાગો દેખાય છે એ શું છે? તો કે ભાઈ સમુદ્ર છે, કોઈ ખાડી છે, અખાત છે વગેરે છે. રેડી? ચાલો હવે શોધવાનું છે. આવી ગયું ને? કીધું તો ને પ્રશ્નો પૂછાશે. ચાલો જોઈ લઈએ. નકશામાં દેખાતી વર્તુળાકાર રેખાઓને શું કહેવામાં આવે છે, અને શું તમે જાણો છો કે બે ધ્રુવોથી નીકળતી રેખાઓ શું કહેવાય છે? સાહેબ આ રેખાઓની પાછું અહીંયા ક્યાં આવ્યું? આવું તો આપણે એક ચેપ્ટર નંબર 1 માં જોઈ ગયા છીએ. યાદ કરો ભાઈ, આકૃતિ જુઓ શું કે છે. પેલા આ પ્રશ્ન છે કે આ તો કે સિલેબસ બહારનો પ્રશ્ન આવ્યો. હવે તમને શું કહેવા માંગે છે એ કહી દો. કે તમને એવું કે છે કે જે આ નકશામાં જે દેખાય છે ને, બધાને દેખાય છે મિત્રો? આવી રેખા દેખાય છે કે નથી દેખાતી? હા, દેખાય છે. દેખાણી ને? તો આ શું દેખાય છે અને શું કહેવાય? આવો પ્રશ્ન છે. જો આપણો પાઠ એક જોઈ ગયા હોય, વ્યવસ્થિત યાદ હોય, તો તમને ખબર હોય કે આ શું કહેવાય. તો આડી હોય એને શું કહેવાય? યસ કરો. યસ યસ યસ, કોમેન્ટ કરી દો. હાલો ચાલો ફટાફટ. આડી હોય એને કહેવાય અક્ષાંશ. શું કહેવાય? અક્ષાંશ. અને ઊભી હોય એને શું કહેવાય? રેખાંશ. તો જો આ આડી હતી, ગોળ મેં કીધી ને, એ આડી થઈ ગઈ. હવે જો આ ઊભી થઈ ગઈ. જો હા, વચ્ચેથી નથી પણ આપણે વચ્ચે લઈ લીધી. ચાલો, તો આજે ઊભી જે છે એ શું થઈ? રેખાંશ થઈ. શું થઈ? રેખાંશ. તો આપણો પ્રશ્ન જવાબ મળી ગયો. આ તો મેં તમને અહીં દર્શાવ્યું, તમે અહીં દર્શાવી શકાય ભાઈ, પણ અહીં જગ્યા સારી હતી એટલે તમને સરળતાથી દેખાઈ આવે. તો જો શું સવાલ હતો આપણો? યાદ કરો. નકશામાં દેખાતા વર્તુળાકાર રેખાને શું કહેવાય? તો કે અક્ષાંશ કહેવાય. વર્તુળાકાર આડી થઈ ગઈ ને, હા, તો એને શું કહેવાય? અક્ષાંશ કહેવાય છે. અને તમે જાણો છો કે બે ધ્રુવોની નીકળતી રેખાઓને શું કહેવાય? તો કે બે ધ્રુવો, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ જોડતી હોય એને, તો ઊભી થઈ ગઈ. ઊભી એને શું કહેવાય? રેખાંશ કહેવાય. શું કહેવાય? રેખાંશ. તો મળી ગયો ને જવાબ? બસ મળી ગયા જવાબ બંને. આડી હોય એને આપણે, મેં તમને કીધું તો શોર્ટકટ શું યાદ રાખવાનું? આડી તો અક્ષાંશ. રેડી? ચાલો. અને ઊભી તો રેખાંશ. રેડી ને? આડી તો અક્ષાંશ અને ઊભી તો રેખાંશ. આટલું યાદ રાખવાનું. તો આપણે શું કીધું તું? વર્તુળાકાર દેખાશે, કઈ દેખાશે? તો કે ભાઈ આડી દેખાશે, તો એ અક્ષાંશ થઈ ગઈ. અને બંને ધ્રુવને જોડતી પૂછાય તો રેખાંશ થઈ ગઈ. ચાલો, ક્લિયર? હવે આપણો બીજો પ્રશ્ન. શું કયા ગોળાર્ધમાં વિસ્તૃત જળ રાશિ છે? કહેવાય એવું માંગે છે કે સૌથી વધારે પાણી કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં કે દક્ષિણ ગોળાર્ધમાં? યાદ કરો. ચાલો ચાલો ફટાફટ. હા, કોમેન્ટ આવી ગઈ? ઓકે, પાછા આવી આવો. કીધું તું યાદ છે? તો આ કયો છે? દક્ષિણ. તો દક્ષિણ ગોળાર્ધમાં પાણી કેવું છે? વધારે છે. યાદ છે ને? તો આપણો જવાબ શું આવશે? દક્ષિણ ગોળાર્ધ. શું આવશે? દક્ષિણ ગોળાર્ધ. ચાલો, રેડી? નેક્સ્ટ. તમારા મતે ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ કેટલું હોઈ શકે તેની સમૂહમાં ચર્ચા કરો. હવે આનો આપણો અંદાજ છે એ શક્ય છે નહીં. રેડી? એટલે તમે તમારી રીતના તમે ચર્ચા કરી શકો છો. એટલે એક્ઝેક્ટ આંકડો આપણે મળે નહીં, કેમ કે પાણી તો શક્ય નથી, કેમ કે પૃથ્વીનો ભાગ ત્રીજો ભાગ એનો છે પાણીનો. એટલે તમે તમારી રીતના શાળામાં ચર્ચા કરી શકો. તમે છે એમ કહો કે આટલા લાખ લીટર ને આટલા લાખ લીટર ને આટલું રીતના તમે ચર્ચા કરો. રેડી? પણ અહીંયા ચોક્કસ આપણે કોઈ જવાબ આવી શકે નહીં. પણ તમે તમારી રીતના તો બી તમે ચર્ચા કરી શકો છો. પણ આપણે એટલી તો ખબર છે કે ઉત્તર ગોળાર્ધ કરતાં ક્યાં પાણી વધારે છે? તો કે દક્ષિણ ગોળાર્ધમાં પાણી વધારે છે. શું બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે અથવા અલગ છે? ચાલો, આ એક વસ્તુ જોયા જેવી છે, અથવા તો આ આપણે સમજવાનું. ચાલો, કે શું એવું લાગે છે કે ભાઈ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોય? રેડી? ફોટો જોતા એવું લાગે છે? તો ક્યાંક ક્યાંક મિત્રો એકબીજા સાથે જોડાયેલા જ. રેડી?
હા, નો ડાઉટ ક્યારેક કોઈ નાની ઊંચી જગ્યાઓમાંથી છે ક્યાંક ક્યાંક હોય, પણ સામાન્ય રીતે બધા મહાસાગરો કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે. રાઈટ? કેમ કે પૃથ્વીના જે ભાગો છે વચ્ચે છે, સળિયામાં વચ્ચે આમ વચ્ચે તેમ ટાપુ જેવું હોય, નાનો મોટો ભાગ તરતો હોય, તો એવી વસ્તુ છે. તો આજુબાજુ તો પાણી જોવાનું ને, તો એ રીતના છે, એટલે એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો રેડી. આ સરસ મજાનું તમને ચિત્ર આપ્યું છે. આ જો પરવાળા છે, રેડી? પરવાળા છે ગુજરાતમાં જામનગરની આજુબાજુ જે દરિયા કિનારો છે ત્યાં પરવાળા જમીનની અંદર જેમ પાણીની અંદર જાઓ ત્યારે આ બધી જે જીવ, આ જે એક પ્રકારે જીવ સૃષ્ટિ છે, રેડી? જો આ બધું આ ચિત્રો એના છે, પરવાળાની બધા, રેડી? ચાલો, આ સમુદ્રી જીવન તો કે વેલ માછલી તો ખબર જ છે ભાઈ, શાર્ક એ છે ને, આ પછી ડોલ્ફિન પાણીની અંદર જે ડાન્સ કરતી હોય, નૃત્ય કરતી હોય, પછી આ શેવાળ લીલા કલરનો તમને ખબર હોય ને, એ તો આપણી ઘરે ટાંકીમાં પણ થઈ જતો હોય ને. પછી એમ્બર પેગ્વિન, પેગ્વિન તો ખબર છે, સરસ મજાને રમાડવાની મજા આવે, પણ એ આપણે મળે નહીં, ઠંડા પ્રદેશોમાં હોય. કાચબો જો સરસ મજાનો છે, બોનેર સમુદ્રી કાચબો, કાચબો જે છે એને રંગબેરંગી કાચબો. પછી સ્પર્મ વેલ, માતા અને બાળકો, રેડી? ચાલો, આ માતા અને બાળકો. પછી અહીંયા છીછરા પાણીમાં રંગબેરંગી ઉષ્ણકટિબંધીય માછલીઓ સાથે પ્રવાળ ભીતિ, એટલે આ રીતના જે છે આખું સમુદ્ર રંગબેરંગી. આપણે કેમ પેલું ઘરે જે છે એને શોપીસમાં પેલું માછલી માટે રાખીએ હે ને, તો એ રીતના રંગબેરંગી માછલીઓ પણ સમુદ્રમાં પણ આપણે દેખાતી હોય છે. અને આ આપણી છે શું છે? બરોબર, તારા માછલીની બધી કે સ્ટાર જેવો આકાર હોય તે તારા માછલીની, તો આ રીતના છે એ જોવા મળે છે. આ બધું શું છે? આપણું સમુદ્રીય જીવ. ચાલો, હવે સમુદ્રી જીવ છે અને આ સિવાય પાણી બાબતની તમામ ચર્ચા છે એ મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.